ચાલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો મધ્યવર્તી સ્થિતિના માપો અગાઉના લેક્ચરમાં આપણે 3 માપો જોયા: મધ્યક, મધ્યસ્થ અને ચતુર્થકો. તો હવે મિત્રો તમને અવર્ગીકૃત માહિતી માટે વર્ગીકૃતમાં અસતત આવૃત્તિ વિતરણ, સતત આવૃત્તિ વિતરણ આ સમજાઈ ગયું હશે. તો હવે એ જ રીતે આગળનું માપ છે દશાંશકો. ચતુર્થકો આપણે જોયા કેટલા? તો કે 3: પ્રથમ, દ્વિતીય અને તૃતીય. એમ અહીંયા દશાંશકો 1 થી 9 સુધી. કેટલા દશાંશકો? 1, 2 થી 10 એટલે 9મો દશાંશક સુધી શોધી શકાય. મતલબ કે અહીંયા જેની કિંમત 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, તો દશાંશકો 9 શોધી શકાય. હવે 9 તો દાખલામાં માયગા ન હોય, પણ ત્રીજો દશાંશક છે, ચોથો દશાંશક છે, એ રીતે કોઈ પણ એક દશાંશક માયગો હોય કે 8મો દશાંશક શોધો. તો અહીંયા છેદમાં હવે તમે એ સમજી ગયા કે મધ્યસ્થ હોય તો છેદમાં ભાંગ્યા 2, ચતુર્થકો હોય તો છેદમાં ભાંગ્યા 4. એમ અહીંયા દશાંશકો છે તો છેદમાં ભાંગ્યા 10 લેવાના રહેશે. તો હવે એક જ વાર સૂત્રની ફરી છણાવટ કરું છું, પછી દશાંશકમાં, અસતતમાં, સતતમાં અને ત્યારબાદ શતાંશકોમાં આપણે વિસ્તૃત ચર્ચા નહીં કરીએ. હવે તમે સૂત્રને ખાસ સમજી ગયા છો. તો એક દશાંશકમાં જોઈએ અવર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત માહિતી માટે દશાંશક એટલે ડી, જે કેટલામો દશાંશક એટલે જે, તો n+1 ભાગ્યા 10 માં અવલોકનની કિંમત. જો હવે સાથોસાથ બધાય જોતા જાય. જો ડીજે, ડી એટલે દશાંશક ને જે એટલે કેટલામો, તો જે ની કિંમત કેટલી લઈ શકાય? 1, 2 થી 9 સુધી. હવે જેટલામો દશાંશક માગ્યો હોય, માની લ્યો 5મો દશાંશક માગ્યો છે, તો અહીંયા જે 5, તો અહીંયા જે જેટલામાં હોય એટલા એ ગુણવાનો છે. તો જે 5મો દશાંશક શોધવાનો હોય તો 5, છઠ્ઠો શોધવાનો હોય તો જે 6, અને n એટલે અવલોકનોની સંખ્યા, એમાં +1. તો તમે મધ્યસ્થમાં આ જ રીતે આ જ સૂત્ર હતું, ભાંગ્યા કેટલા હતા? 2. તો ચતુર્થકમાં આ જ સૂત્ર હતું અવર્ગીકૃત માહિતી માટે, પણ છેદમાં કેટલા હતા? 4. હવે આગળ જતા શતાંશકો શોધીશું. તો શતાંશક એટલે છેદમાં 100. સમજાય છે? સૂત્ર એને જ રહેશે. મધ્યસ્થ હોય તો છેદમાં ભાંગ્યા 2, ચતુર્થકો હોય તો છેદમાં ભાંગ્યા 4, દશાંશકો હોય તો છેદમાં ભાંગ્યા 10 અને શતાંશકો હોય તો છેદમાં ભાંગ્યા 100. તો હવે પછી હું નેક્સ્ટ શતાંશકના સૂત્રનું પછી વિવરણો નહીં કરો, અહીંયા જ સમજી લ્યો. અહીંયા શતાંશકો એટલે છેદમાં 100, તો 1 થી 99 જે લઈ શકાય, જેની કિંમત 1 થી 99 સુધી. એક ઓછો, જો જેમ ચતુર્થકો ભાંગ્યા 4, તો એક ઓછો, તો આપણે કેટલા ચતુર્થકો શોધતા? 1, 2 ને 3. એમ દશાંશકો એટલે ભાંગ્યા 10, તો એક ઓછો, તો જેની કિંમત કેટલી લઈ શકાય? 9. એમ શતાંશકો તો 100 ભાંગ્યા, તો અહીંયા જેની કિંમત 1 થી 99, પછી જેટલામાં શતાંશક કીધો હોય
તો થઈ ગયો. અત્યારે આપણે સમજીએ દશાંશકો. તો દશાંશકો કેટલા? તો કે 1 થી 9. જેટલામાં દશાંશક કીધો હોય જે બરાબર એટલા લેવાના છે. આ વર્ગીકૃત માહિતી માટે ડીજે. ડી એટલે દશાંશક, જે એટલે કેટલામાં બરાબર જે કૌંસમાં n+1/10 માં અવલોકનની કિંમત. હવે એ જ રીતે વર્ગીકૃત માહિતી માટે તો વર્ગીકૃત માહિતી માટે કેટલા આવૃત્તિ વિતરણ હોય? 2. તો 1 અસતત આવૃત્તિ વિતરણ. તો અસતત આવૃત્તિ વિતરણ માટે અવર્ગીકૃતનું જ સૂત્ર છે ડીજે બરાબર જે કૌંસમાં n+1/10 માં અવલોકનની કિંમત. છે એ જ સૂત્ર છે અવર્ગીકૃતનું સતત આવૃત્તિ વિતરણ. દાખલા ગણતી સમયે ખાસ જો માત્ર ને માત્ર દાખલાની રકમમાં અવલોકનોની કિંમતો જ આપેલી હોય, એટલે કે ફક્ત અવલોકનો જ આપેલા હોય તો વર્ગીકૃત માહિતી ગણવી, આ સૂત્ર. પણ દાખલાની રકમમાં ચલ કિંમત સાથે આવૃત્તિ આપેલી હોય, એટલે કે અવલોકન સાથે આવૃત્તિ આપેલી હોય તો એ અસતત ગણવી, અને વર્ગ સાથે આવૃત્તિ આપેલી હોય તો એ સતત આવૃત્તિ વિતરણ ગણવું. તો એનું સૂત્ર ડીજે બરાબર જે કૌંસમાં n/10 મું અવલોકન. જો અહીંયા સતતમાં જ n+1 નહીં, ખાલી n/10, બાકીમાં n+1 બધાનો મધ્યસ્થમાં ચતુર્થકોમાં. હવે તમે સારી રીતે આ સૂત્રને સમજો. હવે અહીંયા મધ્યસ્થ જેમ વર્ગ મળતો, ચતુર્થકોનો જેમ વર્ગ મળતો, એમ અહીંયા દશાંશકનો વર્ગ મળશે. હવે એ વર્ગને ઉકેલવા માટે આપણી પાસે બીજું સૂત્ર છે ડીજે બરાબર l+j કૌંસમાં n/10 -cf છેદમાં f ગુણ્યા c છે. જો એ જ સૂત્ર છે આગળ ચતુર્થકમાં સતત આવૃત્તિ વિતરણમાં હતું પણ ભાગ્યા 4 હતા, અહીંયા ભાગ્યા 10 છે. બાકી તો એ જ સૂત્ર છે. અહીંયા આનો જે ઉકેલ આવે એમાંથી અગાઉના વર્ગની સંચય આવૃત્તિ બાદ છેદમાં એ જ વર્ગની સામેની આવૃત્તિ, જે વર્ગ મળ્યો છે એની જ વર્ગ લંબાઈ છે. તો એ જ સૂત્ર છે. હવે તો મધ્યસ્થ, ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો, હવે આ સૂત્રને સમજી જ લ્યો. અહીંયા જે હોય મધ્યસ્થ હોય તો છેદમાં 2, ચતુર્થકો હોય તો છેદમાં 4, દશાંશકો હોય તો છેદમાં 10 અને શતાંશકો હોય તો છેદમાં 100. થઈ ગયા સૂત્ર. આ રીતે સૂત્રોને ગોઈખા વગર યાદ રાખી લેજો. થઈ ગયો. તો આજે આપણે દશાંશકમાં અવર્ગીકૃત માહિતી માટે લઈએ. પછી તમારે જેવા બધા માપ થઈ જાય શતાંશકો સુધી, પછી આપણે બહુલક લેવાનો છે, જે મિશ્ર મધ્યક લેવાનો છે, ગુણોત્તર મધ્યક લેવાનો છે. એટલે અહીંયા ચેપ્ટર પૂરું થશે. પછી નવીનતા ભર્યા જે દાખલા છે, ટૂંકા દાખલા આના ઉપર આધારિત છે, એ આપણે જોશું. સારી રીતે તમે આ ચેપ્ટર કરશો એટલે પછીનું પસારમાનના માપોમાં વાર નહીં લાગે. પસારના માપો છે એ સૂત્રોય કઠિન નહીં લાગે અને દાખલાય સરળતાથી ગણી શકશો નહીં. 2 પ્રકરણ થઈ જશે એટલે આગલા 2 પ્રકરણ તો તમારે એક અઠવાડિયાની અંદર થઈ જશે ને સારી રીતે તમે આંકડાશાસ્ત્રને સમજી શકશો. થઈ ગયો. તો લઈએ એક દાખલો. પછી તમારે આ બધાય માપ થઈ જાય શતાંશકો અને બહુલક સુધી, એટલે તમારે એક જ દાખલાની રકમમાં એક ઉદાહરણ લેવાનું. જો કે હું આપીશ માહિતી, અવર્ગીકૃત માહિતીનું એક ઉદાહરણ લેવાનું, અસતતનું એક ઉદાહરણ લેવાનું, સતતનું. આની અંદર બધાય માપ શોધવા, મધ્યક, મધ્યસ્થ, બહુલક, ચતુર્થક, દશાંશક, શતાંશક,
આટલા માપો એક જ દાખલાની રકમમાં એ હું સ્ટ્રીક આપીશ અને એક દાખલો ગણી નાખો બધાના આ 1 2 અને 3 આ 3 દાખલા ગણી નાખો એટલે તમારે વ્યવસ્થિત રીતે તમામ દાખલા થશે. ચાલો તો હવે અવર્ગીકૃત માહિતી માટે નીચે આપેલ અવલોકનો પરથી D7 શોધો. જો કેટલામો દશાંશક? 7મો. D7. તો નીચે આપેલ અવલોકનો પરથી D7 શોધો એટલે 7મો દશાંશક શોધો. હવે હું આપું છું જો કેટલા અવલોકનો મેં લીધા છે? 2 2 4 2 6 2 8 ને 1 9. આ અવલોકન 9 અવલોકનો ઉપરથી તમારે D7 શોધવાનો છે. તો આપણે અગાઉના લેક્ચરમાં કીધું હતું કે મધ્યક સિવાયના માપો શોધવામાં એક ખાસ ધ્યાન આપવાનું છે. શું? તો કે મધ્યક સિવાયના માપોમાં સૌ પ્રથમ પછી મધ્યસ્થ શોધવાનો હોય તોય ભલે, ચતુર્થકો શોધવાના હોય તોય ભલે, દશાંશકો શોધવાના હોય તોય ભલે, શતાંશકો શોધવાના હોય તોય ભલે, કે બહુલક શોધવાનો હોય તો પણ ભલે. તો પહેલું કામ તમારે દાખલાની રકમમાં જોવાનું છે કે અવલોકનો ચડતા ક્રમમાં છે કે નહીં. જો ન હોય તો દાખલો ગણતા પહેલા જવાબમાં અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવીને લખવા, નકર દાખલાનો જવાબ ખોટો આવશે. તો અહીંયા જોવો જોઈએ અવલોકનો છે ચડતા ક્રમમાં? તો કે ના, નથી. તો પહેલું જ તમારે દાખલો ગણતા પહેલા જવાબમાં અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવીને લખો. જો ગોઠવેલા આપ્યા હોય તો એમનેમ લખી લેવા, પણ અહીંયા આપણે જોઈએ છીએ કે અવલોકનો ચડતા ક્રમમાં નથી. તો આપણે ગોઠવીએ. પ્રથમ કયું આવશે અવલોકન? 2, પછી 4, પછી 6, પછી 8, પછી 10, પછી 12, પછી 14, પછી 20 અને પછી 22. થઈ ગયા 2 2 4 2 6 2 8 ને 9 અવલોકન ગોઠવાઈ ગયા ચડતા ક્રમમાં. હવે આને ધ્યાનમાં લઈને D7 શોધવાનો છે. તો જવાબમાં પહેલું કામ આ અવલોકનો જે આપ્યા છે જોઈ લેવાના. જો ચડતા ક્રમમાં ન હોય તો પહેલાં ગોઠવવાના છે. ગોઠવાઈ ગયા. હવે કેટલામો? 7મો શતાંશક. આ શોધવાનો છે. તો પ્રથમ સૂત્ર જ લખવાનું છે. dj બરાબર j કૌંસમાં n+1 ભાગ્યા 10 માં અવલોકનની કિંમત. હવે જેની જગ્યાએ તમારે જેટલામો દશાંશક શોધવાનો છે એ મૂકવાનું છે. તો 7મો, તો D7, અહીંયા 7, n કેટલા? તો કે 9 અવલોકન, 9 + 1 ભાગ્યા 10 માં અવલોકનની કિંમત. હવે આ 7 છેદમાં 9 ને 1 10 ભાગ્યા 10 તો 1
તો સાતમા અવલોકનની કિંમત જે છે એ D7 છે. જોજો સાતમું અવલોકન 1 2 3 4 5 6 અને 7 તો કે 14. તેથી D7 બરાબર 14. હવે જો તમે ચડતા ક્રમમાં ન ગોઠવ્યા હોત ને આમનું અવલોકન લઈ લીધા હોત તો સાતમું અવલોકન કયું આવત? 1 2 3 4 5 6 અને 7 4 આવત. તો જવાબ આવે છે 14. એટલે ખાસ મિત્રો સૌ પ્રથમ અવલોકનો ચડતા ક્રમમાં છે કે નથી એ જોઈ લેવાનું. જો ચડતા ક્રમમાં ન હોય તો દાખલાની શરૂઆત જ ત્યાંથી કરી અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવો. થઈ ગયો છે સહેલું. સાતમો દશાંશક શોધાઈ ગયો. હવે દશાંશકો ગમે તે 1 થી 9 ગમે તે માગી શકે. તો અહીંયા 9મો દશાંશક માગ્યો હોય તો ગુણ્યા 9, 5મો દશાંશક માગ્યો હોય તો અહીંયા ગુણ્યા 5 અને D5. ચોથો દશાંશક માગ્યો હોય તો અહીંયા ગુણ્યા 4. સૂત્ર તો એને જ રહેશે અવર્ગીકૃત માહિતી માટે. સમજાય છે? તો આ જ રીતે અવર્ગીકૃત માહિતી માટે એમ વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. ચાલો એક એક્ઝામ્પલ લઈએ. હજી આ સમજાઈ ગયું અવર્ગીકૃત માહિતી માટે. તો વર્ગીકૃતનું એક એક્ઝામ્પલ લઈએ. ચાલો D5 શોધો. નીચે આપેલ માહિતી પરથી D5 શોધો એટલે 5મો દશાંશક શોધો. અચલ આવૃત્તિ. ચાલો આ રીતે છે. તો હવે આપણને ખબર પડી ગઈ કે ચલ સાથે આવૃત્તિ છે તો અસતત આવૃત્તિ વિતરણ છે. તો આમાંય જોઈ લેવાનું કે જે ચલ એટલે અવલોકન, જે ચલ કિંમતો આપી છે ચડતા ક્રમમાં છે તો કે હા છે. જો ન હોય તો આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો, ચડતા ક્રમમાં ગોઠવો ત્યારે એની આવૃત્તિ સાથે જ રહેવી જોઈએ. અહીંયા તો ચડતા ક્રમમાં અવલોકનો આપેલા જ છે એટલે કાંઈ ગોઠવવાની જરૂર છે નહીં. તો ચાલો
લખીએ ચલ એટલે એક્સ અને આવૃત્તિ એટલે એફ. તો 104 આ 2, 105 આ 4, 106 આ 6, 107 આ 8, 108 આ 12, 109 આ 8, 110 આ 6, 111 આ 14 અને 112 આ 9. આનો સરવાળો એટલે n. પણ અહીંયા સિગ્મા એફ એટલે કે આવૃત્તિનો સરવાળો કેટલો થશે? તો અહીંયા અસતત આવૃત્તિ વિતરણ છે એટલે સંચય આવૃત્તિનું ખાનું CF જોશે. તો CF શોધી લ્યો, છેલ્લું જે સંચય આવૃત્તિ આવે એ n. તો અહીંયા કંઈ સરવાળો અત્યારે કરવાની જરૂર નથી. તો 2 ના 2, 2 ને 4 તો કે 6, 6 ને 6 તો કે 12, 12 ને 8 તો કે 20, 12 ને 8 20, 20 ને 12 તો કે 32, 32 ને 8 તો કે 40, 40 ને 6 તો કે 46, 46 ને 14 તો કે 60 અને 9 તો કે 69. તો આ n 69 હોય. સમજાય છે? સંચય આવૃત્તિ એટલે એક આવૃત્તિમાં પછીની આવૃત્તિ ઉમેરતી જવાની અને જે મળે આવૃત્તિ એ સંચય આવૃત્તિ. તો 2, 4 ઉમેરીએ 6, 6 ઉમેરીએ તો 12, 8 ઉમેરીએ તો 20, 12 ઉમેરીએ તો 32, 8 ઉમેરીએ 40, 6 ઉમેરીએ 46, 14 ઉમેરીએ તો 60 અને 9 ઉમેરીએ તો 69. તો n 79 થઈ ગયું. હવે મેં પ્રથમ લેક્ચરમાં કીધું હતું કે આંકડાશાસ્ત્રમાં ખાસ તમે જે કોઠો બનાવો છો તો એ કોઠાની સાઈડ જગ્યા જેટલી વધે એ કોઠા માટે જ રાખવાની, ગણતરી કાંઈ અહીંયા કરવાની નહીં. કોઠાની અંદર કોઈ એક કોલમ ઉમેરવાની જરૂર રહે તો આપણે ઉમેરી શકીએ. એટલે કોઠાની જગ્યાએ ગણતરી કાંઈ કરવી નહીં. ગણતરી બધી નેક્સ્ટ. હવે આપણે શોધી શકીશું કેટલામો? તો કે 5મો દશાંશક. જે અહીંયા નેક્સ્ટ 2 લાઇનિંગ છોડી અને શોધવાનું. હું અહીંયા જ શોધું છું કેમ કે બ્લેકબોર્ડ છે એટલે ત્યાં તો નીચે નહીં શોધી શકાય. તો હું અહીંયા શોધું છું, પણ તમારે બુકની અંદર આ કોઠા પછી 2 લાઇનિંગ છોડી અને નેક્સ્ટ વચ્ચોવચ નોટબુકની અંદર દાખલો ગણો. અને બને ત્યાં સુધી ચેકચાક થવી ન જોઈએ. એકાઉન્ટ અને સ્ટેટ એવો સબ્જેક્ટ છે કે સારી રીતે સમજો તો ચેકચાક થશે પણ નહીં. ચાલો 5મો દશાંશક. તો આપણે હેડિંગ આપ્યું 5મો દશાંશક. તો ડીજે બરાબર જે કૌંસમાં n+1 ભાગ્યા 10 માવલોકનની કિંમત. તો જે એટલે જેટલામો દશાંશક શોધવાનો છે 5મો તો 5. તો અહીંયા જે 5 n 69 + 1 ભાગ્યા 10 આ 5 70 69 ને 70 ભાગ્યા 10 એટલે 7 7 5 અને 35. હવે અહીંયા CF નું ખાનું છે તો 35 ને આપણે CF ના ખાનામાં તપાસવાના છે. તો અહીંયા લખવાનું પણ છે. હા સાહેબ. હા હાલો. તો અહીંયા લખવાનું છે
35 ને CF ના ખાનામાં તપાસતા શેમાં સમાશે? 40માં. એની સામેનું અવલોકન કયું આવશે? 109. તો પાંચમો દશાંશક 109 છે. તો તપાસીએ 35 ને CF ના ખાનામાં તપાસતા તે શેમાં સમાય છે? 40માં. સમાય છે, જેની સામેનું અવલોકન. હવે જો 40 ની સામેનું અવલોકન 109 મળે છે. તેથી તો હવે મળી જશે. તેથી D5 કેટલા? 109 થઈ ગયો. સમજાણું? તો અહીંયા અસતત આવૃત્તિ વિતરણમાં સંચય આવૃત્તિનું ખાનું જોશે અને જેટલામાં અવલોકનની કિંમત આવે એને CF ના ખાનામાં તપાસવું જોશે. બધા દાખલામાં આપણે જોયું, મધ્યસ્થમાં જોયું આ જ રીતે CF નું ખાનું હતું, ચતુર્થકોમાં જોયું આ રીતે CF નું ખાનું હતું. તો અહીંયા દશાંશકમાં એ જ રીતે. તો અહીંયા પાંચમો દશાંશક કેટલામાં અવલોકનની કિંમત કીધી? 35માં અવલોકન. તો તરત જ આપણે 35 ને CF ના ખાનામાં તપાસવાના. 35 જેમાં સમાય તો કે 40માં સમાય છે, જેની સામેનું અવલોકન તો કે 109 મળે છે. તો એનો મતલબ કે D5 109 છે. થઈ ગયો? સમજાય છે? તો અવર્ગીકૃત માહિતી માટે આ માપો શોધવા સાવ સહેલા છે. વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણ આવો આપેલો હોય તો એ શોધવું સાવ સહેલું છે. એક સતત આવૃત્તિ વિતરણ છે, કેમ કે એમાં વર્ગ મળે અને ફરી વર્ગને ઉકેલવા માટે સૂત્રનો ઉપયોગ કરવો પડે, એટલે દાખલો છે એ થોડોક લાંબો બની જશે. પણ એ રીત તો સરળ જ છે, અઘરું છે નહીં. ચાલો એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે સતત આવૃત્તિ વિતરણનું. આ સમજાઈ ગયો? હવે જો આ ઉપરથી તમારે બધા માપ આગલા યાદ કરવાના છે, સૂત્ર ગોખવાના નથી. આની ઉપરથી તમારે મધ્યસ્થ, ચતુર્થકો કેટલા હોય તો આપણને ખ્યાલ હોવો જોઈએ 3, દશાંશકો કેટલા હોય તો 9. દશાંશક એટલે છેદમાં 10 તો એક ઘટાડ નાખવાનો 9 હોય. થઈ ગયો? ચાલો એક સતત આવૃત્તિ વિતરણનું એક્ઝામ્પલ લઈએ. જો હવે એમાં આપણે બે માપોને ભેગા કરી. હવે તમે શતાંશકો ભાઈ દશાંશકો હારોહાર ચતુર્થકોને સમજો છો તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સતત આવૃત્તિ વિતરણનો દાખલો એ રીતે લેશું કે એકાદો ચતુર્થકે શોધવાનો હોય, એકાદો દશાંશકે શોધવાનો હોય, તો એવો દાખલો સતત આવૃત્તિ વિતરણનો આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. બરાબર? ત્યાં સુધી રજા આપશું.